નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેર ભુવાનગરીના વડોદરા શહેરમાં જે ભુવાઓ પડી રહ્યા છે તે અમે દ્રશ્ય બતાવી રહ્યા છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલથી જે નટુભાઈ જવાનો માર્ગ છે એ માર્ગ પર મસ્ત મોટો જે ભુવો છે તેનો જન્મ થયો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા 5 ફૂટ જેટલો ભુવો છે તે અહીંયા પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી હાલાકી થઈ રહી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભુવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી સર્કલથી જે નટુભાઈ જવાનો માર્ગ છે એ માર્ગ પર જે ભુવો છે તે પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. હાલ રીતના વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભુવા પડવાનો સિલસિલો છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજા છે તે ધીમી ધારે વડોદરા શહેરમાં વરસી રહ્યા છે અને હાલ જે આ ભુવાના દર્શન કરાવી રહ્યા છે. ચકલી સર્કલથી નટુભાઈ જવાનો માર્ગ છે તે માર્ગ પર મસ્ત મોટો જે ભુવો છે તે અહીંયા પડ્યો છે. અહીંયા ગેસ લાઈન નીચે પસાર થઈ રહી છે. ગઈકાલે આ ભુવો છે તે પડ્યો હતો. તંત્ર દ્વારા અહીંયા ખાલી બેરિકેડ કરી દેવામાં આવ્યું છે. હજુ ભુવાનું સમારકામ નથી કરવામાં આવ્યું. ભુવાની અંદર પાણી છે તે જોવા મળી રહ્યું છે. અને વડોદરા શહેરમાં જે રીતના કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી જે કરવામાં આવતી હોય છે તેને લઈને વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભુવા પડી રહ્યા છે. વાહન ચાલકો પોતાના જીવના જોખમેથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે મજબૂર થઈ રહ્યા છે. ત્યારે જો તમે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જો જતા હોય તો ખાસ સાચવીને વાહન ચલાવજો, કેમ કે ત્યાં આગળ મસ્ત મોટો ભુવો છે. ભુવો તમને કોઈ જાનહાનિ ના કરી શકે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.